સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપીઓએ કામરેજ તાલુકામાં તેલના ડબ્બા બનાવી વેચતા વેપારીનું અપહરણ કર્યું હતું. કામરેજના વલથાડ નજીક કાર લઈને આવેલા અજાણ્યા ઈસમોએ વેપારીની કારને ટક્કર મારી હતી. જોકે વેપારીએ અપહરણકર્તાઓથી બચવા કાર પૂર ઝડપે દોડાવી હતી, પણ છતાં અપહરણકર્તાઓએ પીછો કરી વેપારીને પકડી લીધો હતો અને વેપારીને પોતાની કારમાં બેસાડી અપહરણકર્તાઓ અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા અને વેપારી પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. આથી વેપારીએ પોતાનો જીવ બચાવવા પોતાના મિત્રને અપહરણકર્તાઓને રૂપિયા આપવા જણાવ્યું હતું, પણ વેપારીની પત્નીને જાણ થતાં તેણે કામરેજ પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ કામરેજ પોલીસે છટકું ગોઠવી કામરેજ 4 રસ્તા ખાતે અપહરણકર્તાઓને રૂપિયા લેવા આવવા જણાવ્યું હતું. જ્યાં અપહરણકર્તાઓના 2 ઈસમો રૂપિયા લેવા આવતા જ પોલીસે દબોચી લીધા હતા. જ્યારે વેપારીને અવાવરૂ જગ્યાએ લઈ જનાર અન્ય અપહરણકર્તાઓ વેપારીને ઢોર માર મારી રસ્તા પર ઉતારી ભાગી ગયા હતા. ત્યારે હાલ બાઇક પર ખંડણીની રકમ લેવા આવેલા આ 2 આરોપીઓ જતીન વલ્લભ લાઠિયા અને શુભમ વિરજી લખાણીની પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય અપહરણકર્તાઓ હનુ રાણા ચાવડા, શૈલેષ ઉર્ફે બાટલો અમૃત સોલંકી, કાનો કોળી તેમજ જયેશ દુલારાને વોન્ટેડ જાહેર કર્યા છે.